નમસ્તે. વાર્તાનું નામ છે બેવકૂફ કાચબો. એક ઘણું મોટું જંગલ હતું. જંગલમાં એક મોટા તળાવમાં કાચબો રહેતો હતો. બે બગલા એના મિત્ર હતા. બગલા હંમેશા કિનારા પર આવી જતા. એ ત્રણેય મળીને રમતા અને એક સાથે સમય વિતાવતા હતા. એક વખત દેશમાં દુષ્કાળ પડ્યો. ખૂબ જ સમય સુધી વરસાદ ના પડ્યો. બધા જ ઝરણા, તળાવ અને નદીઓ સુકાવા લાગ્યા. પશુ પક્ષી અને મનુષ્ય મરી રહ્યા હતા. ચિંતિત થઈને બગલાઓએ બીજા તળાવમાં જવાનો નિર્ણય કર્યો. કાચબાએ સાંભળ્યું તો બોલ્યો, મિત્રો, મને છોડીને ના જાઓ, મને પણ સાથે લઈ જાઓ. થોડો સમય વિચાર કર્યો પછી એક બગલો બોલ્યો, આપણે ત્રણેય એક લાકડીની સહાયતાથી ઉડીશું. કાચબાએ હેરાનીથી પૂછ્યું, કેવી રીતે? બગલાએ કહ્યું, અમે બંને અમારી ચાંચોથી લાકડીને બંને બાજુએથી પકડી લઈશું. તું વચ્ચેથી લાકડીને પકડી રાખજે. પછી આપણે ધીરે ધીરે સુરક્ષિત સ્થાન તરફ ઉડી જઈશું. કાચબાને ઉપાય પસંદ આવ્યો. એ માટે તેને હા કહી દીધી. બગલાએ તેને ચેતવણી પણ આપી, જ્યારે આપણે આકાશમાં હોઈએ તો મોંમાંથી એક પણ શબ્દ ઉચ્ચારતા નહીં, તો સંતુલન રહેશે, નહીંતર સંતુલન ગુમાવી દઈશું. યોજના અનુસાર બગલો એક મજબૂત લાકડી લઈ આવ્યો. તેમણે લાકડીને બંને બાજુથી પકડી અને કાચબાને વચ્ચેથી મોં દ્વારા દબાવી લીધો અને આ રીતે તેઓ ત્રણેય આકાશમાં ઉડવા લાગ્યા. શહેરોના લોકો આકાશમાં આ અદ્ભુત દ્રશ્ય જોઈને વાતો કરવા લાગ્યા. આમ તેમ કાચબા વિશે વાતો સાંભળવા લાગી અને કાચબો તો એનાથી રહેવાયું નહીં. અને કાચબાએ લોકોને બૂમો પાડવાનું શરૂ કરી દીધું. અને જેવું કાચબાએ પોતાનું મોં ખોલ્યું અને તરત જ કાચબો નીચે પડી ગયો. અને જેવું એણે ધરતી પર પડ્યો અને ત્યારે જ એના પ્રાણ ઉડી ગયા. તો મિત્રો, આ વાર્તામાંથી